અને હવે વાત કરીશું કે કયા વિસ્તારમાં કેટલા ટકા વરસાદ છે તેના વિશે। વાત કરીએ કચ્છની, સૌરાષ્ટ્રની, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો 24% વરસાદ અત્યાર સુધીનો કચ્છમાં વરસી ગયો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો 31% વરસાદ વરસી ગયો છે। આ સમગ્ર વિસ્તાર જે જોઈ રહ્યા છો વાદળી રંગનો, ત્યાં 31% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં 32% જેટલો વરસાદ વરસી ગયો છે। મધ્ય ગુજરાતમાં 31% જેટલો વરસાદ વરસી ગયો છે અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે, ત્યાં ફક્ત 22% જેટલો વરસાદ જ જોવા મળ્યો છે। આ સૌમાં આપણે સૌથી વધારે વરસાદ ક્યાં વરસ્યો તેની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ વધારે 32% વરસાદ અત્યાર સુધીનો વરસી ચૂક્યો છે તેવું જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સરખો વરસાદ એટલે 31% વરસાદ વરસી ગયો છે। વાત કરીએ 16 જૂને, 16 જૂનમાં 3% વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ 21 જૂનની જો વાત કરીએ તો ત્યારે 15% વરસાદ વરસ્યો હતો। 25 જૂને 25% વરસાદ વરસી ચૂક્યો હતો અને 27 જૂને સિઝનનો 30% વરસાદ વરસી ચૂક્યો છે, એટલે કે હજુ તો આ ચોમાસાની શરૂઆત છે, પરંતુ આગામી સમયમાં હજુ પણ વધારે વરસાદ વરસી શકે તેવી આગાહી આપવામાં આવી છે। અહીંયા જોઈ શકાય છે ગ્રાફિક્સમાં કે કેટલા ટકા વરસાદ વરસ્યો હતો। આગળ વાત કરીએ મેઘરાજાની આક્રમક ગતિ જોવા મળી રહી છે તેના વિશે, તો 25 જૂને 25% વરસાદ વરસ્યો હતો અને 27 જૂને 30% વરસાદ વરસ્યો હતો।